અહીંયા આવવાનું મારું કારણ એક જ હતું, આ બીમાર ગાય પથારીવશ ગૌમાતા હોવા છતાંય જે ગૌમાતા દિવસનું 8 લીટર દૂધ આપે, માલિકની ગાય પ્રત્યેની ભક્તિ અને ગાયની માલિક પ્રત્યેની ભક્તિ અને આ સંસ્કાર આપણા પૂર્વજોની દેન છે કે 2 વર્ષથી ઈ પડખા ફેરવે છે, વેચી નાખી હતી ત્યાંથી પાછી લેવા, એટલે આ છે ને ચમત્કારથી કમ નથી. જય ગૌમાતા મિત્રો, આજે હું કેશોદની બાજુમાં એક ગામ છે, કેવું ગામ? કાલવાણી ગામમાં આવ્યો છું અને અહીંયા એક સરસ મજાના ગોપ્રેમી ખેડૂત મને કાર્યક્રમમાં મળી ગયા હતા અને એમને આજે મળવાનું થયું. એમના હૃદયના ભાવ અને ગાય સાથેનું જોડાણ જોઈ અને મને આવવાની ઈચ્છા થઈ, ફરજિયાત મારે આવવું પડ્યું. તો આવો એમની પાસેથી જાણીએ. કયું ગામ છે? કાલવાણી ગામ. તમારું નામ? ગોપાલદાસ. કેટલી ગાયો રાખો છો? અત્યારે 3 છે. અને કેટલા ટાઈમથી રાખો છો? 15 વર્ષથી. ગાય આધારિત ખેતી કેટલી કરો છો? 10 વર્ષથી. સંપૂર્ણ ગાય આધારિત? સંપૂર્ણ ગાય. બહુ સરસ, અભિનંદન. આ ગાયને શું થયું છે? એ બેનો વેતર છે વિયાણી અને એ આ દીધી તે આપણે અમદાવાદ. તો એને ઓલા કાંગા આ ઓલું થઈ ગયું, બોલનો સટકી ગયો. હા. તો એને માટે આજે 1.5 વર્ષ થઈ ગયું, 2 વર્ષ થઈ ગયા. ટાઈમ આમ પડખા ફેરવું, ખાવા પીવામાં, આમ દૂધ દેવામાં કોઈ જાતની તકલીફ નથી. કોઈ જાતની ઓલી પેસ્ટિસાઇડ દવા ઓલું કઈ દીધું. પેટની બહુ નરવી છે. તો આ તમે અમદાવાદ વેચી દીધી હતી? હા, 50,000 દીધી હતી. ત્યાંથી પાછી કેમ લેવા? તો એ ત્યાં એને ઓલું નહોતું કોઈ અનુભવ અને એને ત્યાં ફેંહાઈ ગઈ હતી. હા હા હા. એટલે તમે પાછી લેવા? હા. નકર ખરેખર તો એને સેવા કરવાની હોય ને. એને કીધે 1.5 લાખ બે ખર્ચો કર્યો, 1.5 લાખ રૂપિયા. ટોલી લીધી, એના માટે સીપિયા લીધા, એના માટે બધું લીધું, કઈ બાકી નથી રાખ્યું. કુદરતી આમ ચાંદા પડ્યા ને એ આપણે પીપળાની ભૂકી છે ને સાલની, એનાથી મટ્યા. કોઈ ઓલી વિલાયતી દવા ખવડાવી જ નથી, કારણ કે પ્રેગ્નેન્ટ હતી તઈ. એટલે એની હિસાબે અમે આયુર્વેદિક ઉપર ઉતર્યા અને હેરમાં ફેરવાનું કર્યા. એના માટે તો ઓલો પંખો, ટેબલ પંખો વધશે અને ગૌમૂત્ર ઢીલી લેવાનું. મિત્રો, મોટા ભાગે ખેડૂતો ગાય વેચી દે, એની પાસે સંખ્યા વધી ગઈ હોય ને વેચવી પડતી હોય, તો એવા સંજોગોમાં વેચી દીધા પછી વેચવાવાળા વ્યક્તિની જવાબદારી પૂરી થતી હોય. ત્યારે આ ભાઈ છે એણે ગાય અમદાવાદ વેચી દીધી હતી અને ત્યાં જઈ ગાય રહી અને પાછળના પગે ફેંહાઈ ગઈ ને ગાય ઊભી થતી બંધ થઈ ગઈ. પછી ભાઈએ પાછી ગાયને મગાવી લીધી અને 2 વર્ષથી આ પડખા ફેરવે છે અને સેવા કરે છે. મિત્રો, અહીંયા આવવાનું મારું કારણ એક જ હતું, આ બીમાર ગાય જે પગ જેના મૈડાઈ ગયા છે એ ગાય, અને એની વાત એણે કરી કે 2 વર્ષથી એ પડખા ફેરવે છે, વેચી નાખી હતી ત્યાંથી પાછી લેવા. એટલે ગાય સાથેની માણસની લાગણી અને એનું જોડાણ એ એક આધ્યાત્મિક ઊંચાઈ તરફ લઈ જાય છે. હવે આવા માણસો જો ગામડામાં ગાય આધારિત ખેતી કરતા હોય અને એવા માણસોની જો કોઈ પ્રોડક્ટ ખરીદે તો મને એવું લાગે છે કે આ ભાઈઓના કામમાં એનું પણ મોટું એક યોગદાન રહેશે. તમે શું વાવો છો? મગફળી છે, ઘઉં છે, તલ, ધાણા, જીરું, બધું ઓર્ગેનિક કરો. અને તમારી પ્રોડક્ટ કોઈને લેવી હોય તો તમારો કોન્ટેક્ટ કેમ કરે? તમારો નંબર બોલો ને. કોન્ટેક્ટ કરશે 97 254 1843, કામધેનુ ફાર્મ, પ્રાકૃતિક ફાર્મ, કાલવાણી. અને આ ગાયું રાખવાની પ્રેરણા તમને ક્યાંથી મળી? મને કિશોર બાવાની. અરે વાહ, કિશોર બાવાના સંપર્કમાં આપ હતા એમને? મને સાંભળે ને રમેશભાઈ, તેદીનું મેં દૂધ વેચાતું નથી ખાતું. હા. અને એ કઈ જો ગાય વહુકી નથી એવી મારે. જો અત્યારે આ દવા દે છે, ઓલી હમણાં 15. આ આડી પડી ગઈ ઈ દવા દે? હા હા હા. શું વાત છે! 1 લીટર પેલા 4 લીટર દૂધ કાઢતી. તમારું ને ગાયનું લેણું અને તમારું ને ગાયનો સંબંધ. નામ જ ગોપાલ છે. હા મિત્રો, ગાય એટલું બધું આપે, પથારીવશ ગૌમાતા હોવા છતાંય જે ગૌમાતા દિવસનું 8 લીટર દૂધ આપે. એટલે હા, એટલે આ છે ને ચમત્કારથી કમ નથી. આવી સ્થિતિમાંય ગાય દિવસનું 8 લીટર એને દૂધ આપે છે. એના માલિકને વિચાર તો કરો. આ માલિકની ગાય પ્રત્યેની ભક્તિ અને ગાયની માલિક પ્રત્યેની ભક્તિ, આ નિષ્ઠા અને આ સંસ્કાર આપણા પૂર્વજોની દેન છે અને આપણી સંસ્કૃતિનો પાયો છે. મિત્રો, આ ભાઈ પાસેથી કાંઈ ખરીદવાનું મન થાય તો તમે એનો સંપર્ક કરજો અને આવા માણસોને મોટિવેટ કરવા, આવા માણસોને મજબૂત કરવા, આવા માણસોને આર્થિક રીતે સમૃદ્ધ કરવા, એ પણ એક સેવાનું કામ છે. આ ખેડૂતે છે ને અહીંયા લખ્યું છે, બધાય વગર હાલશે પણ ધર્મ વગર નહીં હાલે. મિત્રો, આ એક ઉચ્ચ કોટીના સંસ્કાર અને ધર્મના અનુસરણ કરનાર વ્યક્તિ જ લખી શકે.
સાથે એમને ઠાકોરજી પણ બિરાજમાન કર્યા છે ગાય સાથે મકાનની ઉપર. એના મકાનનું નામ પણ કામધેનુ રાખ્યું છે. એટલે આ છે ને આ બધાય આપણા પાયાના સંસ્કાર છે અને આનું જતન કરવું એ પણ એક ખૂબ જરૂરી અને મહત્વનું છે. વંદે ગો માતરમ. ભારત માતા કી જય.